ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજાઈ। ભાવનગર શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ બરોબર જામી રહ્યો છે, ત્યારે આજે ભાવનગર મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ દ્વારા પણ તેમના ઉમેદવારોને જીતાડવા પૂરેપૂરો જોર લગાવવામાં આવી રહ્યો છે। આજે દેસાઈનગર વિસ્તારમાં શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં શક્તિસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટીના શાસકોને આડે હાથ લીધા હતા। ભાવનગરમાં રૂંધાતો વિકાસ, ભાંગી પડેલી અલંગ, ભાંગી પડેલા ભાવનગરના વેપાર ધંધાઓ, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈ આકરા પ્રહારો કર્યા હતા। એટલું જ નહીં, એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગર જિલ્લાના અલંગમાં બન્યું। આજે એની હાલત શું છે? કેટલાક મુદ્દાઓ ભાવનગરના વિકાસ માટે જરૂરી છે। જ્યારે એક નક્કી કર્યું, હું એ વખતે આયોજન વિભાગનો મંત્રી હતો, કે ઔદ્યોગિક વિકાસ માટે ટેક્સ હોલિડે આપવાનો છે। સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, નક્કી થયું કે પછાત જિલ્લામાં જ આનો લાભ મળવો જોઈએ। તો જામનગર જિલ્લામાં કોઈ રિફાઇનરી આવે તો એને ટેક્સ હોલિડે મળે। રિલાયન્સ અને SRB સ્પર્ધા કરતા ઉદ્યોગપતિઓની 2 રિફાઇનરીઓ જામનગરમાં એ કોંગ્રેસના શાસનમાં મળી। આદિવાસી જિલ્લો પંચમહાલ હતો, ત્યાં કહ્યું કે ટેક્સ હોલિડે મળે, કોઈ મોટી મોટર કાર ઉત્પાદનનું ક્ષેત્ર આવે, જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં નખાયું। હું પણ આયોજન વિભાગનો મંત્રી હતો ત્યારે ભુવોય ધૂણીને નાળિયેર નાખે તો પોતાના ઘર બાજુ નાખે એમ કહેવાય છે, અને ઊંટે મરે તો મારવાડ સામું જોવે। મેં કહ્યું કે આ બધું થાય છે તો ભાવનગર માટે શું? અને એ સમયે અનેક મિત્રો સાથે વિચારણાના અંતે કેમિકલ ઉદ્યોગો જો ભાવનગરમાં નાખે તો એને ટેક્સ હોલિડે મળે, અને પરિણામે નિરમાથી લઈને આપ નવાગામ સુધીના આખા પટ્ટામાં કેમિકલની કેટલી ફેક્ટરીઓ આવી કે જેથી સ્થાનિકને રોજગાર મળે અને ભાવનગરનો વિકાસ થાય। અહીંથી જ હું ચૂંટાયેલો ધારાસભ્ય હતો અને હું મિનિસ્ટર હતો, અને એ દરમિયાન પણ ચૂંટણીઓ યોજાઈ। મિનિસ્ટર તરીકે કોઈ ભાજપના માણસને પોલીસના દ્વારા પરેશાની કે પૈસાની લાલચથી તોડવા ફોડવાનો ધંધો નહોતો કર્યો। તટસ્થતાથી ચૂંટણીઓ યોજાય, એમાં સહયોગ આપ્યો, કારણ કે હું માનું છું કે લોકતંત્રમાં લોકોને નિર્ણય કરવાનો અધિકાર છે। આ તો કોંગ્રેસનો ઉમેદવાર હોય તો એના સગા સંબંધીમાં સરકારીમાં કોણ નોકરી કરે છે એને દબાવો, એને ધમકાવો કે ફોર્મ પાછું ખેંચાવી લો। શા માટે તંત્રનો દુરુપયોગ? કોઈ વ્યક્તિ કોંગ્રેસ એ લાલચ બતાવો કે આવો ને લાખો રૂપિયા લઈ જાઓ અને ફોર્મ પાછું ખેંચી આવો। હું અભિનંદન આપીશ, કદાચ કોંગ્રેસ પક્ષના કેટલાક ઉમેદવારો મિનિસ્ટરનું પદ મળ્યું હોય અને ભાવનગરને જો હું મેડિકલ કોલેજ ના અપાવી શકું તો મને મિનિસ્ટર રહેવાનો અધિકાર નથી અને મંત્રી પદ છોડી। એ કોઈ મેં મોટું કામ નહોતું કર્યું। ભાવનગરને મેડિકલ કોલેજ મળી તો હું કહીશ કે મારા કારણે નહીં, આપ સૌના કારણે, કારણ કે જે દિવસે હું રાજીનામું દેવા ગયો તે દિવસે હજારો અહીંયાથી મારી સાથે ગાંધીનગર સુધી આવીને ભાવનગરે એકતાનો પ્રતાપ બતાવ્યો હતો, એકતાની તાકાત બતાવી હતી, અને ભાવનગરીઓની તાકાતના કારણે ભાવનગરને મેડિકલ કોલેજ મળી। આજે ભાવનગરના કેટલાય પરિવારમાંથી ડૉક્ટરના દીકરાઓ અહીંયાથી ડૉક્ટર બનીને દીકરાઓ નીકળ્યા। એનો યશ કોઈને જાય તો મને નહીં, ભાવનગરના આ સ્વજનો, ભાવનગરની પક્ષની સરકાર હોય તો પણ મત વિસ્તારને અન્યાય થાય ત્યારે અવાજ ઉઠાવવો પડે। આલ્કો કેશડાઉન ભાવનગરની કંપની, એક સરકારને હું ટેકો આપતો હતો ત્યારે કહ્યું કે આને મોડર્નાઇઝેશન કરો અને અદ્યતન બનાવો, કારણ કે ભાવનગરનો વિકાસ થાય। યાદ કરી સ્વર્ગસ્થ સનતભાઈ મહેતાને, કોંગ્રેસની સરકાર હતી, ખૂબ વિચક્ષણ રીતે વિચારીને જોયું કે